ઓપરેશન કર્યા પછી પણ પીઠ કે ગળાનો દુખાવો સહન કરી રહ્યા છો? તો શું તમને ખબર છે આવા કેસમાં પણ રિલીફ શક્ય છે? કુશલભાઈ, એમને ગયા મહિને ઇન્જેક્શન લીધું હતું. કુશલભાઈ, તમે કહો તમને શું તકલીફ હતી, ક્યારે ઓપરેશન કરાયું હતું, શું થઈ ગયું હતું ઓપરેશન પછી, આખી ચર્ચા કરો. ઓપરેશન મેં લગભગ 7 મહિના પહેલા કરાયું હતું. મણકાનું ઓપરેશન કરાયું હતું. મણકાનું એમાં સ્ક્રૂ રોડ ફિક્સ રોડ ને સ્ક્રૂ ફિક્સ કર્યા હતા. અને પછી 5-6 મહિના બરાબર, પછી ધીમે ધીમે પગમાં ચાલવાની થોડી તકલીફ હતી. પડી ગયા હતા ઓપરેશન પછી? હા, પડી ગયું. 2 મહિના પડી ગયા હતા. એના પછી એમને થોડો દુખાવો વધવા માંડ્યો. પછી ધીમે ધીમે પછી મેં વધારે તકલીફ થવા માંડી, ચાલવા માંડી. એટલે પછી મેં મારા ડોક્ટર અગમ મારું એમને એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને બતાવ્યા. બરાબર. સાહેબ મને પછી અમે નિર્ણય કર્યો કે ભાઈ એમાં ઇન્જેક્શનથી રિલીફ મળી શકે છે. અને મહિના પહેલા અમે એમને જે અમારી પેઇનની પ્રોસિજર હોય, ઇન્ટરવેન્શન કહેવાય, એ એમને કર્યું. અને હવે અત્યારે મહિનો થઈ ગયો છે. હવે કેવું છે તમને? હવે બહુ સારું છે. ચાલવામાં કોઈ તકલીફ નહીં, પગ ભારે રહેતા નથી અને ઝડપથી હેડી શકું છું અને વધારે બી ચાલી શકું છું. એટલે અમે જે ઓપરેશન પછીના દર્દીઓને બી રાહત થઈ શકે છે. એમને મૂંઝાવાની જરૂર નથી. એકવાર ઓપરેશન થઈ ગયું તો હવે કશું ના થઈ શકે એવું નથી. બરાબર. મુલાકાત સાહેબે લેવી જોઈએ અને ટ્રીટમેન્ટ લો તો તમને બહુ ઘણો ફાયદો થાય છે.